તો દર્શક મિત્રો, તમે કબાબ તો ખાધા હશે, પરંતુ દહીં કબાબ વિશે જાણ્યું છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે.com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રોજ કંઈ નવું ખાવા મળે તો કેટલી મજા પડે. ચલો દરરોજ નહીં તો કંઈ નહીં, પરંતુ જો અઠવાડિયામાં એકવાર પણ આપણને કોઈ નવી આઈટમ ખાવા મળે તો ખૂબ મજા પડે છે. આજે આપણે એક એવી રેસિપીને જાણવાના છે. આ રેસિપી જો તમે બનાવશો તો તમારા ઘરના લોકો પણ તમારી વાહવાઈ કરી દેશે. તો દર્શક મિત્રો, તમે કબાબ તો ખાધા હશે, પરંતુ દહીં કબાબ વિશે જાણ્યું છે? આજે આપણે જાણીશું કે સૌથી સારા દહીં કબાબ ઘરે કઈ રીતે બનાવી શકાય. તો દહીં કબાબ ઓછા મસાલાવાળી અને સરળ વાનગી, સ્વાદિષ્ટ ભોજનમાંનો એક છે. હવે આ રેસિપી તમે આખા વર્ષમાં ગમે ત્યારે બનાવી શકો છો. હવે આ દહીં કબાબ એટલા બનાવવામાં સરળ છે કે કોઈ પણ વ્યક્તિ બનાવી શકે. માની લો કે તમે ઘરમાં નથી અને તમારું બાળક ઘરે એકલું છે, તો એ પણ આ રેસિપીને બનાવી શકશે. તો ચાલો જાણીએ કે દહીં કબાબ કઈ રીતે બનાવી શકાય. તો આ રેસિપી બનાવવા માટે તમને જોઈશે 200 ગ્રામ જેટલું મસ્કો દહીં, 150 ગ્રામ જેટલું પનીર, 1 ડુંગળી, 1 કેપ્સિકમ, લીલા મરચાં, કોથમીર, શેકેલો ચણાનો લોટ, કિશમિશ અને થોડા ક્રમ્સ. તો એક મિક્સિંગ બાઉલ લઈ લો અને એમાં 200 ગ્રામ મસ્કો દહીં લઈ લો. હવે એમાં તમારે 150 ગ્રામ જેટલું પનીર છીણી દેવાનું છે. હવે આમાં જ એક નાનો આદુનો ટુકડો, થોડા લીલા મરચાં, ડુંગળી, કેપ્સિકમ, કોથમીર બધું જ બારીક સમારી લેવાનું છે. હવે તમારે બાંધવા માટે 1.5 ચમચી શેકેલો ચણાનો લોટ જોઈશે, જેને છાંટીને તમારે થોડું મીઠું ઉમેરવાનું છે અને થોડો ખાટો મીઠો સ્વાદ આપવા માટે 1 ચમચી બારીક સમારેલી કિશમિશ ઉમેરી દેવાની છે. હવે આ બધું જ મિશ્રણ તમે સારી રીતે મિક્સ કરી લો. 30 મિનિટ માટે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દો. ઠંડુ થઈ જાય એટલે એને તમારા હાથ ઉપર તેલ લગાવી નાની નાની ટિક્કીઓ બનાવી લો. હવે આ દરેક કબાબને તમારે તાજા બ્રેડ ક્રમ્સમાં રગદોળી કાઢવાનું છે, જેથી ક્રિસ્પી થાય. મધ્યમ તાપ ઉપર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગ થઈ જાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો. બસ રેડી થઈ ગયા તમારા દહીં કબાબ. હવે આ દહીં કબાબને તમે ઈચ્છો તો તીખી કોથમીર ચટણી સાથે સર્વ કરી શકો છો. જો તમે ઈચ્છો તો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. આ રેસિપી તમે ઇવનિંગ સ્નેક્સમાં પણ એડ કરી શકો. જો તમારા ઘરે તમારી દીકરી કે તમારો દીકરો ઘરે એકલો હોય અને આવી બધી વસ્તુ હોય તો બસ સરળતાથી આ રેસિપીને ટ્રાય કરી શકશે. તમારે ટેન્શન લેવાની પણ જરૂર નથી. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.